અને એક તરફ રાજકોટ જિલ્લામાં જ્યાં પાણીની તંગી સર્જાઈ રહી છે ને એવામાં ગોંડલ રાજકોટની ભાદર પાણીની જે મેઇન લાઇન છે ત્યાં ભંગાણ થયું. પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ભર ઉનાળે જ્યાં પાણીની તંગી સર્જાવાની શક્યતા અને બીજી તરફ આ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કારણ કે મેઇન લાઇનની પાઇપ તૂટી પડી છે. ગોંડલ પાસે આવેલા ગોલ્ડન સિટી નજીક આ લાઇન તૂટી પડી. પાઇપલાઇન તૂટતા 80 ફૂટથી ઊંચો પણ ફુવારો અત્યારે રસ્તા પરથી જોવા મળી રહ્યો છે. એક જ જગ્યાએ વારંવાર જો આ રીતે પાઇપલાઇન તૂટી રહી છે તો ચોક્કસથી ભ્રષ્ટાચારના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે આ પહેલી વખત નથી થયું. અહીંયા મેઇન લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતું હોય છે અને વારંવાર આ રીતે જ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ જતો હોય છે. તો ખાસ રાજકોટ ગોંડલના રસ્તા પર આ જે વિસ્તાર આવેલો છે ગોલ્ડન સિટી વિસ્તાર, ત્યાં ભાદર પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું છે. એક તરફથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને બીજી તરફ આ રીતે 80 ફૂટ ઊંચો ફુવારો ઉડતો નજરે પડી રહ્યો છે. હજી સુધી આ ભંગાણના રિપેરિંગની કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પહેલી વખત નથી થયું કે ભાદરની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું હોય. પણ બે દ્રશ્યો હવે ક્યાંક ભ્રષ્ટાચાર જે છે તે થઈ રહ્યો છે તેની ચાળી ખાઈ રહી છે. પાણી છે પણ જ્યાં પાણી નથી પહોંચાડવામાં આવી રહ્યું ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને બીજી તરફ આ રીતે લાઇનમાં ભંગાણ થઈ રહ્યું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ આ બેડલાની લાઇન બતાવે છે કે કેટલાય દિવસથી આ ગ્રામ્ય વિસ્તારમાં પાણી આવ્યું જ નથી.